मतलब तो તમે સમજવા તૈયાર નથી એટલે કોઈ મતલબ નથી। શું બોલો ને? પણ તમારી તપાસ ન્યા ચાલુ છે, અમારી પાસે અત્યારે તપાસ કરવાની આ બાબતમાં કોઈ સત્તા નથી। તો પછી કઈ રીતે? હું તમને સત્તા બતાવું પણ તમે કરવા કઈ કલમ છે મને કેમ? બધી કલમ બતાવું હા ને તો કયો કયો હાલો લખવા માંડો હાલો લખો ના બોલો ને અમને યાદ નહીં, રહેશે। બોલો અરે નહીં। અમને યાદ રહેશે બોલો। ના, જો ના, કલમ ના। હોય તો બોલો। અરે હોય જ જો ભાઈ કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ થાય છે, અહીંયા જેટલા પણ છે એ બધાને ખબર છે ફોજદારી મેટર નથી। આ પોલીસ અનાજની ચોરી થઈ એ ગુનો નથી ભાઈ ચોરી ગુનો છે કે નહીં? કોની ચોરી થઈ? કોના અનાજની ચોરી થઈ? ચોરી કોને લોકોના, કહેવાય? જનતાના। તમે એમ કહો જનતાના, તો જનતાને એનું અનાજ મળ્યું નથી। હા। ચોરી કોને કહેવાય? મારું વાહન આયા બેન મળ્યું નથી હતું, મળ્યું માણસ- એટલે એના નામે નહીં, નહીં, ઉતરી ભાઈ। ગયું ને ચોરી તો થઈ તમને ગઈ। કાયદાની ખબર નથી। મારા નામે અનાજ ઉધારાઈ ગયું ને મને મળ્યું નથી, ચોરી જ થઈ ને। ભાઈ તમને ચોખીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી, છતાંય પોલીસ સ્ટેશન બેહાડી અને માણસોને ભેગા કરી અને આ શાંતિ દોહડવાનો પ્રયત્ન થાય છે। સમન જેલમાં પૂરજો, ગુનો દાખલ કરો ને પૂરજો, કઈ વાંધો નહીં, હું ફેસ કરી લઈશ। માફિયા સામેની લડાઈ પૂરી નહીં થાય બેન, મને તો તમારે જો બીવડાવો પબ્લિકને નહીં। ખોટા માર્ગે ઉશ્કેરવી જોઈએ પબ્લિક તો પછી- બધા વયા જાઓ ભાઈ, બધા વયા જાઓ, ભાઈ, તમે એકલો પબ્લિકને નહીં। ખોટા બધા માર્ગે વયા જાઓ ભાઈ, કોઈ ઉશ્કેરવી ખોટા માર્ગે ભાઈ, દોરાતા કઈ નહીં। કલમ મુજબ આમાં પોલીસ ભાઈ થઈ શકે? તમે બધા ગેરમાર્ગે દોરાયા વગર વયા જાઓ, જાઓ। તમે અહીંયા બેઠા હોય ને અમે થોડા વૈયા ના, જઈએ। અમે ગેરમાર્ગે અરે દોરાયા। ના ભાઈ ના, અમે થોડા વૈયા જઈએ। મારી મેડમ એક જ વિનંતી છે, દોહડવાનો પ્રયત્ન થાય છે, પોલીસની સીધી મેટર નથી, બધા જાણે છે, છતાં પણ પોલીસને બેન pressure આટલી કરવાનો ભાષા આપણે પ્રયત્ન માફિયા સામે વાપરીએ ને તો બહુ સિંગમ લાગીએ। બરોબર ને? આ જ ભાષા માફિયા સામે વાપરો ને ચોર સામે ભાષા તો પોલીસની બહુ બધી સરસ હરખી જ લાગે। હોય, પણ જનતાને કેવું હોય, દબાવવામાં મહાનતા પોલીસનો નથી। કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી હોતો, મેડમ પોલીસની નોકરી જનતાને હોય છે। દબાવવામાં કોઈ મહાનતા નથી, ભાઈ, માફિયાને જનતાને દબાવો। ચોખ્ખે ચોખ્ખું સમજાવવામાં આવે છે. અનાજ અમારી ચોરી પાસે કરનારા ભાઈ, માફિયાઓ પહેલા છે। ક્યાં ભાઈ આવ્યા હતા? આમાંથી જ કોક આવ્યા હતા ને ચોખ્ખું કીધું હતું ફોજદારી મેટર નથી, શાંતિથી સમજાવ્યા હતા, પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે? અનાજ હજી માફિયાઓએ કહીએ છીએ, હજી અનાજ કહીએ માફિયાઓએ અનાજ ચોરી કરી છે એ વાત સાચી છે કે પણ ખોટી એની છે? તો ફરિયાદ કોણ આપશે? ફરિયાદ હું આપવા માંગુ મામલતદાર છું। સાહેબ અરે આપી શકે, હું તમે ન આપીશ। આપી શકો, કેમ પોતાની રૂએ કેમ? ના આપી શકો, અરે કેમ? ન આપી શકો। અરે હું જનતાનો કાયદામાં પ્રશ્ન જોગવાઈ છે। અરે બધી જો ફરિયાદ ભાઈ, કોઈ પણ માણસ આપી શકે। કાયદાથી ઉપરવટ કોઈ જો નથી, ભાઈ, કાયદામાં બનાવ જે જે બન્યો હોય તે ને, જોગવાઈ હોય એ મુજબ થાય। કામગીરી થાય। તમે જે બનાવ બન્યો છે તમે આટલું બધું અમારા ઉપર દમદાટી કરો ભાઈ, કેમ કારણ નથી? વગરનો મુદ્દો હજી નહીં તમે હોય, તમને માફિયાઓને કેમ નથી? અનાજ માફિયાઓને કેમ? ભાઈ, જો ઉભા રહો, આ અત્યારે બહેનોને તમને પૂછો, કહે એક છે, મિનિટ નહીં ઉભા રહો, ભાઈ, આ બહેનોને પૂછો, કારણ વગરના આ મુદ્દા મહિલાઓ, ડાયવર્ટ બહેનો, ના કરો, મેડમ મારે વાત ગોપાલભાઈ। કરો તો, મેડમ મારે વાત કરો, શું ઘટના બની? ભાઈ, અનાજ મળ્યું? જો અત્યારે મુદ્દા ડાયવર્ટ થાય છે, અનાજનો જ મુદ્દો છે, અનાજનો જ મુદ્દો। ભાઈ, બેન, તમને અનાજ મળ્યું કે નથી મળ્યું? બોલો બોલો, અનાજ મળ્યું કે ન મળ્યું? બેન, તમે બોલો બધા, અનાજ મળ્યું કે ન મળ્યું? અનાજ મળ્યું કે ન મળ્યું? તમારું અનાજ મળ્યું કે ન મળ્યું? ભાઈ, તમારે અહીંયા શું છે? ઉભા રહ્યો, તમને ભાઈ, અનાજ તમારે મળ્યું કે ન અહીંયા મળ્યું? આ પોલીસની બહેનો વાત સાંભળી લો પેલા। ભાઈ, પોલીસની મેટર નથી, છતાં આ અહીંયા બહેનોને શું છે? અનાજ મળ્યું કે ન પણ મળ્યું? તમને કહીએ ને, નહીં, પણ પોલીસની તમે મેટર પૂછો, નથી, અરે છતાં પણ શું છે? બહેનોને અનાજ મળ્યું કે એના પણ અનાજ એ ચોરાઈ તો ગયું? તમે મુદ્દો ઊભો કરો. અરે મુદ્દો ક્યાં? અનાજનો તો મુદ્દો એ છે, પોલીસનો મુદ્દો જ નથી. પોલીસનો જ મુદ્દો છે। પોલીસ એફઆઈઆર ચોરીની ફરિયાદ ક્યાં કરવાની? ભાઈ, ચોરી કોને કહેવાય? ચોરીની વ્યાખ્યા કઈ? ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજ ચોપડે ચડી ગયું, મને નથી મળ્યું તો ચોરી થઈ ગઈ। આવું નથી. એક મિનિટ હા જો ભાઈ, હા સાહેબ, ધારાસભ્ય હા બોલો। ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસનું કામ છે આ. બરાબર. અનાજ એને આપ્યું, જનતાને મળ્યું નથી, બરાબર. એ તમારો પ્રશ્ન છે, બરાબર છે? એ અનાજ ક્યુ કે એની તપાસ એ લોકો કરી શકે, અમે ના કરી શકીએ। એ તપાસ કરી કે છે તમે ભાઈ તપાસ કરવા માંગો છો? ઉભા રહો, માગી છે પણ હા એ તો હાલો હું તમને બતાવું ક્યાં ગયો અનાજ, હાલો મિલે લઈ જાઓ। નહીં ભાઈ, અમારી અત્યારે તપાસ કરવાની સત્તા નથી. થતા નથી। અરે કાયદો નથી કહેતો. હું જ્યાં અનાજ ગયું એ મિલે લઈ જાઓ પણ તમે। કાયદો નથી કહેતો કે અમે અરે, એ સત્તા બધા નથી. કાયદા અમારા માટે ભાઈ, અનામત રાખ્યા છે, બધા માટે એ તપાસ already અમારા ચાલુ માટે જ છે. બધા કાયદા છે। એ તપાસ ઓલરેડી ચાલુ છે ને? નથી હોય તો મને કહો, ચાલુ છે કે નથી? ત્યાં ઓફિસમાં કરાવી નથી? કાંઈ ચાલુ નથી, બધા વૈયા ગયા, તમને ખબર જ નથી, તાળું મારી હું ત્યાં વૈયા હમણાં જઈને ગયા। આવ્યો. હા, મામલતદાર બેઠા છે, હું જઈને અરે આવ્યો હું ત્યાં. પોતે જઈને આવ્યો। અરે ભાઈ, હું જઈને આવ્યો, મામલતદાર ત્યાં બેઠા છે અને એ ટીમ બનાવી છે, તપાસ કરે છે। સરકારી અનાજની ચોરી થઈ એની તપાસ કરવા માંગતા હું તમને અહીંથી હાલતા મિલે લઈ જાઉં, કઈ મિલે અનાજ જાય છે। હોય તો હું હમણાં તાત્કાલિક એ છે કે ફરિયાદ લઈને તપાસ ચાલુ કરું। કાયદાકીય રીતે જ્યાંથી ફોરવર્ડ થઈને મારી પાસે એફઆઈઆર આવે, તમને ખબર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ હોય કે આ બધી ફરિયાદ હોય, કલેક્ટર ઓફિસમાંથી મારી પાસે આવશે, હું ડાયરેક્ટ પાવરથી ફરિયાદ લઈ શકું, બરાબર છે? તમારે બેસવું હોય તો એ તો બેસાય, ક્યાંય ન બેસાય તમારે, હું તો એવું માનતો. બધા બેઠા છે, આમ તો ઘણા બેઠા છે, આમ મામલતદાર ઓફિસે ઘણા બેઠા મહિનાથી, તમે એને તો કોઈ કીધું નહીં એક શબ્દ, ઘણા બેઠા છે। એની કાર્યવાહી ચાલુ છે, ન હોય તો મને કોઈ વિભાગ કરો. આ તો બેન નહીં, બંને ઉપર હારે કાર્યવાહી કરજો, જે કરો ની મારી ને બધા હારે એ વિભાગ એનો જ છે ને, એ કામગીરી કોની છે? દબાણની જે છે લો એન્ડ ઓર્ડર તમારું છે ને, તમે લો એન્ડ ઓર્ડર શીખવાડો તો લો એન્ડ ઓર્ડર ન્યાય નથી અત્યારે બગડતો? જે તમારો મુદ્દો છે એ પોલિટિશિયન કઈ લેવા દેવા જ નથી, હા, કાંઈ વાંધો છતાં બી તમે અહીં બેઠા છો, હા। તો તમે એક સમજદાર વ્યક્તિ છો અને જનપ્રતિનિધિ છો, તમે અહીંથી આ પબ્લિક નો ખોટો ટાઈમ વેસ્ટ કરો, ભાઈ બધા વૈયા જાઓ, જાઓ। એની કરતા એમને કહો ભાઈ, હું તો બધા વૈયા જાઉં, ભાઈ, બધા વૈયા જાઓ, ભાઈ, જાઓ, જાઓ, બધા વૈયા જાઓ। બેનનું હોત, સાહેબ.
જો તમે એમ કહો તો અમને લોકો યાદ જોવે છે, કેમ તમે યાદ online આવે? live video કરો છો. કાયદામાં લોકો યાદ જોવે તો એક કામ કરો, લોકો કલમ સાથે કયો કે કઈ કલમ મુજબ પોલીસ તપાસ કરી શકે, મને કલમ કયો હાલો. બેન, બધી આપો, કલમ કહેશો ને આપો, તમારથી આપો. થશે નહીં. રહેવા દો, આપો, ફિલોસોફી આપો. કરો માં તમે. આપો, આપો. બધું આપું, ઉભા રહો. અને પછી નહીં કરો તો આપો ને પેલા. અરે આપું ને અરે બાપ. આપો ને પેલા આપો. નહીં પણ આરે આટલી પબ્લિક રહે આપો. નથી ભાઈ, એવું છે જ નહીં તો શું આપો ને, ચર્ચા આપશે. કરો છો આપણે? પણ એવું છે જ નહીં. એ જોગવાઈ આપશે, આપો ને ભાઈ, બેન, આપો. આટલી એરોગન્સી ગુંડારે કરો તો રૂડા લાગો. ભાઈ, મારી વસ્તુ આપજો ભાઈ. આટલો વટ છે ને ગુંડારે કરો ને તો બહુ સારા લાગો. અમારી હારે અમે કઈ બુટલેગર નથી. હું બુટલેગર નથી. તમે મારી હારે જે વટ કરો ને બુટલેગર હારે કરો. હું બુટલેગર નથી. હું બુટલેગર નથી કે તમે મારી હારે વટ કરો છો. વટ બુટલેગર હારે કરો ને જાઓ તમે દારૂ બંધ કરાવી બતાવો. વિસાવદર જાઓ. વિસાવદરમાં દારૂ બંધ કરાવી બતાવો. જાઓ. તમારે વટ હોય દારૂ બંધ કરાવી દારૂ બતાવો. બંધ જાઓ. ક્યાં નથી અરે ભાઈ, પોલીસ તો પોલીસ જ છે. તમે દારૂ બંધ કરાવી બતાવો. વિસાવદરમાં તમારા વટ છે ને એ ન્યા ઉતારો. ધારાસભ્ય હારે વટ ન કરો. હું તો તમે ડાયરેક્ટ ના કરો. કલમ બુટલેગરો ને આપો. બતાવો. કલમ આપો. અરે બધું આપીશ. આપો. આપીશ. હાલો સાંભળો. આપો. ઉભા રહો. આપણે તમારી હિંમત બારની ઉભા રહો. આપું શાંતિ રાખો. ના 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 બધું જ છે. કાયદામાં બધું જ છે પણ તમારથી થાય એમ નથી. તમારી હાથ બંધાયેલા છે. રહેવા દો ને બુટલેગરો હાથે તમારા હાથ બંધાયેલા હા. તમારી કાર્યવાહી ચાલુ ઓલરેડી ચાલુ છે, છતાં બી આવું કરવાનું કાર્યવાહી ન કરવી તો બરાબર. શું કાર્યવાહી થઈ ગઈ? હે? ચોર પકડાઈ ગયા? એ તો હવે પ્રોસેસ થાય ને. એટલે પછી આ રીતે તમારે જો પબ્લિક ને ઉશ્કેરી હોય, પણ ભાઈ હું તો કઉ છું ઘરે વયા જાઓ ભાઈ બધા. ના પણ અમારો હક લેવા આવ્યા છીએ ને અમે. આપણા પ્રતિનિધિ અહીંયા છે, આપણે જવાનું નથી. પણ અમે અમારો હક લેવા અમે આવ્યા છીએ ને ભાઈ. અમારો માલ ચોરાણો છે અમારો. એલા આ ભાઈ તમે લાઈવ બબે મહિના ચર્ચા બધી જોતી હશો, એને ખબર હશે. તમે ખોટું પોલીસ ઉપર પ્રેશર કરો છો. એમાં પ્રેશર ક્યાં આવ્યું? ચોરી થાય અને પોલીસ પાસે ન જાઓ ક્યાં જવાનું? લીગલ ફેસમાં કામગીરી થાય એ થતી હોય. તમને લેખિતમાં આપ્યું, લેખિતમાં જવાબ આપશે એવું નથી. કોણ લેખિત આપ્યું? તમે લેખિતમાંથી આપ્યું છે ને, હા. તમે થઈ ગયું કાર્યવાહી ન થઈ હોય તો મને કહો. ક્યાં થઈ? આ બધા સ્વેચ્છાએ ઉભા છે. એટલે ભાઈ એમાં કોણ કોણ ભોગ બન્યું બધાનું જોવું તો પડે. તપાસ તો કરવી પડે. ડાયરેક્ટ ચોર પકડી લઈ કોણ ચોર છે એ તો જોવું પડે ને પેલા. પણ આ બધા સ્વેચ્છાએ ઉભા છે. અને કોઈ અરે ભાઈ, મુશ્કેલી સ્વેચ્છાએ બધા ઉભો રહેવાની જગ્યા નથી. પોલીસ ઉશ્કેરી સ્વેચ્છા છે ભાઈ. હા? આ કઈ ઉભો રહેવાની જગ્યા નથી. પોલીસ ભલે, સ્વેચ્છા. પણ તમે એમ બરાબર, કહો કે આને સ્વેચ્છાએ ઉભા હોય ઉશ્કેરો તો, છો, હા. પણ આ સ્વેચ્છાએ એ ઉભા તો ઉશ્કેરી ભાઈ, નથી લાવ્યા કોઈ. વસ્તુ એ નથી. હું તમને સમજાવવા આવ્યો છું કે તમારે દલીલ કરવા બીજું કરવા નથી આવ્યું. તમે તમારો સમય કિંમતી સમય બગાડો નહીં, જતા રહ્યો અને કાર્યવાહી ન થાય તો પોલીસે બેઠી છે અને કલેક્ટર ઓફિસે બેઠી છે. એ કઈ જતી નથી રહેવાની કાલ સવારે કે ભાઈ હાલો બંધ કરીને ભાગી ગયા. બરાબર છે. તમે ખોટું પ્રજા ઉપર ખોટું પેલું અત્યારે તમારે છાપ ઉભી કરો છો કે ભાઈ આ અમે જો આ રીતે કરી પોલીસ દબાણ લાવી. બરાબર, આ વસ્તુ યોગ્ય નથી. એમાં દબાવવાની ક્યાં વાત આવી? કઈ નહીં, હવે તો એમને જે કરવું કરવાનું સમજાવવા આવ્યો. અને છતાંય કોઈ પણ રજૂઆત હોય ને તો લેખિત આપી દો, રિસીવ કરી દો. હા. પછી છે ને અમારે કઈ કાયદો વ્યવસ્થા અનુસાર છે કાર્યવાહી કરી. કલમ તમારાથી લખાય નહીં બેન. રહેવા દો ને, બધી કલમ મોઢે જ છે. તમારા હાથ બંધાઈ ગયેલા ભાજપ સામે. ભાઈ જેને જવું હોય વયા જજો. પાછા એવું ન રાખતા કે ભાઈ ગોપાલભાઈ ને પરાણે આ બધા વટ કરે છે. હવે ચોર ને બચાવે છે ને આપણી હારે વટ કરે. તમે જોતા નથી આ બધું શું હાલે છે? આ વટ ક્યાં કરવાનો હોય? આપણી હારે કે ચોર હારે? બુટલેગર હારે, દારૂ માફિયાઓ હારે, ડ્રગ્સ માફિયાઓ હારે. તમે બધા એમ કહો એમ કે છે કે વિસાવદરમાં ક્યાંય દારૂ નથી વેચાતો. આ વાત સાચી છે? નથી વેચાતો દારૂ? બધા હેઠા થઈ જાવ બધા નહીં જાઓ. ભાઈ એમ એટલું કરીએ કે અત્યાચાર હાલે છે, કોઈ માણસને આ સત્યકરણની અંદર ન થાય તો ક્યાં થાય? તમામ લેક્ચરમાં જવું પડે, કોના જવું પડે? કોઈ સાથે નહીં ભાઈ. તો એ તો ઇન્ફોર્મેશન ધમકી છે.